વિશાલ લુણસિયા, રાષ્ટ્રીય કારોબારી સદસ્ય, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ। જીકાસ પોર્ટલમાં ગયા વર્ષે પણ આપને ધ્યાન હશે કે વિદ્યાર્થી પરિષદ દ્વારા જીકાસ પોર્ટલની અનેક ક્ષતિઓને લઈ અને રાજ્ય સરકારને આંખ ઉઘાડવા માટેનું કામ કરેલું હતું વિદ્યાર્થી પરિષદે। તેમ છતાં પણ આ વર્ષે પણ ક્યાંક ને ક્યાંક જીકાસ પોર્ટલમાં ઘણી ક્ષતિઓ જોવા મળી છે। જીકાસ પોર્ટલમાં વિદ્યાર્થીઓને હજી પીજી લેવલના એડમિશનો કરવા કે એમાં માટે હજી ઘણો લાંબો સમય અને જટિલ પ્રક્રિયા બનતી જાય છે। ઘણા વિદ્યાર્થીઓને હજી એડમિશનો મળ્યા નથી। અમુક વિદ્યાર્થીઓને એવું થાય છે કે નીચા મેરિટવાળા વિદ્યાર્થીઓને એડમિશન મળી ગયા છે અને ઊંચા મેરિટવાળા વિદ્યાર્થીઓને હજી એડમિશન નથી મળતા। એટલે જીકાસ પોર્ટલ છે એ ક્યાંક ને ક્યાંક નિષ્ફળ જતું એવું લાગી રહ્યું છે। તો અને જીકાસ પોર્ટલ અને શિક્ષણ વિભાગની એક જવાબદારી બને છે કે રાજ્યના પ્રત્યેક વિદ્યાર્થીઓને સસ્તું, સુલભ અને સરળ રીતે એડમિશનો મળે, પ્રવેશ થાય, પરીક્ષા થાય। તો એ શિક્ષણ વિભાગ એમાં ક્યાંક ને ક્યાંક ઊણું ઉતર્યું નથી અને એમાં ખામીઓ જોવા મળી છે। તો એ લઈને વિદ્યાર્થી પરિષદ માંગ કરે છે કે કાં તો જીકાસ પોર્ટલ બંધ કરો અથવા જીકાસ પોર્ટલમાં આગામી વર્ષમાં એમાં નિજી વિશ્વવિદ્યાલયો છે તો એનો પણ ઇન્ક્લુડ કરવામાં આવે। જીકાસ પોર્ટલને લઈને ક્યાંક ને ક્યાંક જોવા મળે તો જે પ્રાઇવેટ યુનિવર્સિટીઓ છે એને ફાયદો થતો જોવા મળ્યો છે। આ વર્ષે જ આપણે વાત કરીએ તો જે સરકારી યુનિવર્સિટીઓ છે એમાં અત્યારે એડમિશનો જે દર છે એ ઘટતો જાય છે। તો આવા તો અનેક પ્રશ્નો છે જીકાસ પોર્ટલના। તો આવા પ્રશ્નોને લઈને આજે શિક્ષણ વિભાગને સંબોધી, શિક્ષણ મંત્રીશ્રીને સંબોધી અને વિદ્યાર્થી પરિષદ આખા રાજ્યભરમાં રાજ્યવ્યાપી આંદોલન કરી, વિરોધ પ્રદર્શન કરી જીકાસ પોર્ટલનો અને વીસી મારફતે આખા પ્રાંતભરમાં શિક્ષણ મંત્રીને આવેદન આપવાના છીએ અને જીકાસ પોર્ટલમાં જે ક્ષતિઓ છે એ દૂર કરવામાં આવે અને આગામી વર્ષમાં વિદ્યાર્થીઓને જે રીતનું સરળ બને પોર્ટલ એ માટેના પ્રયત્નો શિક્ષણ વિભાગ કરે એ માટેનો પ્રયત્ન છે। જીકાસ પોર્ટલ છે ગુજરાતભરની જે સરકારી વિશ્વવિદ્યાલયો છે તો એમાં એડમિશન કોલેજ મારફતે લેવા માટેનું એક ગુજરાત સરકાર દ્વારા સેન્ટ્રલાઇઝ બનાવવામાં આવેલું પોર્ટલ છે। તો એમના મારફતે જ વિદ્યાર્થીઓને પ્રવેશ મળે છે જે સરકારી યુનિવર્સિટીઓ છે એમાં। તો એમાં ક્યાંક ને ક્યાંક ઘણી ક્ષતિઓ છે અને વિદ્યાર્થીઓને ઘણો મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે। હજી ગામડાના વિદ્યાર્થીઓ સુધી જીકાસ પહોંચ્યું જ નથી અને એ વિદ્યાર્થીઓના હજી એડમિશન માટે ઘણી અસમંજસતાઓ છે। આગામી દિવસમાં વિદ્યાર્થી પરિષદની એ જ માંગ છે, જીકાસ પોર્ટલ કાં તો જો સરકાર દ્વારા સુધારવામાં ન આવતું હોય, સુધારો ન થઈ શકતો હોય તો જીકાસ પોર્ટલ કાં તો બંધ કરો અથવા એમાં જે નિજી વિશ્વવિદ્યાલયો છે ઓવરઓલ બધાને ધ્યાનમાં રાખી અને જીકાસ પોર્ટલમાં સમાવેશ કરવામાં અને ઘણી ક્ષતિઓ છે આજે આવેદનમાં ઘણી ક્ષતિઓ તમને લેખિતમાં અમે આપવાના છીએ તો એ ક્ષતિઓ દૂર કરવામાં આવે। શિક્ષણ વિભાગ ક્યાંક જાગે અને જીકાસ પોર્ટલને લઈને ગંભીર થાય અને આગામી દિવસોમાં એને લઈને ગંભીર પગલાં લે। સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો।